हाय फ्रेंड्स, હું પ્રજાપતિ તમારો મેથ્સ સાયન્સ ટીચર। મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર આજથી એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 2 બહુપદી। ઓકે, તો મિત્રો બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ ની અંદર આ ચેપ્ટર કેટલા માર્ક્સનું પૂછાય? તો બેઝિક મેથ્સ ની અંદર 6 માર્ક્સનું પૂછાય અને સ્ટાન્ડર્ડ મેથ્સ ની અંદર 6 થી 8 માર્ક્સનું પૂછાય। બરોબર, ચેપ્ટર છે અતિ નાનું પરંતુ અગત્યનું છે। બીજી વસ્તુ ખાસ કે આ ચેપ્ટરની અંદર આવતી દરેકે દરેક માહિતી તમે ધોરણ 9 ની અંદરથી શીખીને આવ્યા છો, એટલે તમારા માટે આ ચેપ્ટર એકદમ સરળ રહેશે। ઓકે, તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 2 બહુપદી। શરૂઆત આપણે કંઈક સંબંધિત મુદ્દાઓથી કરીશું જે ધોરણ 9 ની અંદર તમારે ઓલરેડી આવી ગયેલું છે। વિડિયોને સ્કીપ કર્યા વગર આખો વિડિયો જોજો, હું તમને પાયામાંથી બહુપદી શીખવી લઉં। બરોબર, એટલે કોઈ પણ જાતનો એમસીક્યુએસ હોય કે દાખલો હોય તમને ના આવડે એવું બનશે નહીં। તો શરૂઆત કરીએ બહુપદી ચેપ્ટરમાં। બહુપદીનું બંધારણ, કોઈ પણ બહુપદી હોય એ બહુપદીનું બંધારણ કઈ ટાઈપનું હશે? તો યાદ રાખજો, બહુપદીનું બંધારણ તમે કોઈ પણ બહુપદી લખો ને તો એ બહુપદીનું બંધારણ તમે આ રીતે લખી શકો, p of x, જ્યાં કરી ખાલી જગ્યા। ઓકે, એટલે કે બહુપદીની આગળ તમે એનું બંધારણ p of x કરીને કોઈ પણ બહુપદી લખી શકો। ઓકે, બીજી વસ્તુ બહુપદીના પ્રકારો આપણને ખબર હોવી જોઈએ। જે ચેપ્ટર ભણતા હોઈએ તો એના પ્રકારો ખબર હોવી જોઈએ। તો બહુપદીના પ્રકારો કયા કયા? તો મારા વાલા, બહુપદીના પ્રકારો ચલના આધારે અલગ હોય અને ઘાતના આધારે અલગ હોય। અગર ચલના આધારે પ્રકાર પાડીએ તો એક ચલ, દ્વિચલ અને ત્રિચલ, રાઈટ। પરંતુ ઘાતના આધારે જો પ્રકાર પાડવામાં આવે, બહુપદીના પ્રકારો જો ઘાતના આધારે પાડવામાં આવે તો એક ઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી। ઓકે, તો અહીંયા જો ખાસ બહુપદીના પ્રકારો હું ઘાતના આધારે પાડું તો ઘાતના આધારે એક ઘાત બહુપદી, જેને સુરેખ બહુપદી પણ કહેવાય। એક ઘાત બહુપદી શું કહેવાશે? સુરેખ બહુપદી। પછી હું સમજાવું કોને એક ઘાત કહેવાય। પહેલા લખી દઉં, એક ઘાત બહુપદી, પછી બીજો પ્રકાર છે દ્વિઘાત બહુપદી, તો અહીંયા લખી દઉં દ્વિઘાત બહુપદી, અને બીજો પ્રકાર ત્રિઘાત બહુપદી। ઓકે, મનમાં પ્રશ્ન થાય કે એક ઘાત બહુપદી કોને કહેવાય, દ્વિઘાત બહુપદી કોને કહેવાય, ત્રિઘાત બહુપદી કોને કહેવાય? તો અહીંયા જોઈ લો, એક ઘાત બહુપદી કોને કહેવાશે? તો કોઈ પણ બહુપદી લખ્યું હોય તો એને p of x કરીને લખાય, તો p of x, રાઈટ, બરાબર। હવે હું એક જનરલ બહુપદી લખી દઉં, ax plus b, બરાબર, તો ખાસ ax plus b, બરાબર। એમાં a અને b એ અચળ સંખ્યા, કોઈ અંક હશે, 1 2 3 4 5 વગેરે, પણ x જે છે ને ચલ કહેવાય। x જે છે એને શું કહેવાશે? ચલ। અને ચલની ઉપર એક જ ઘાત છે, એક ઘાતને આપણે દર્શાવતા નથી। તો આ બહુપદી છે, એટલે કોઈ પણ બહુપદીની અંદર જો ચલ એક જ હોય, કોઈ પણ બહુપદીની અંદર જો ચલ એક જ હોય અને ચલના ઉપર માત્ર ને માત્ર એક જ ઘાત આવેલી હોય તેવી બહુપદીને એક ઘાત બહુપદી કે સુરેખ બહુપદી કહે છે। ઓકે, આ એક ડેફિનેશન થશે। તો કોને કહેવાશે એક ઘાત બહુપદી? કે જે બહુપદીમાં ફક્ત ચલ એક હોય અને ચલની ઉપર માત્ર એક જ ઘાત આવેલી હોય એને એક ઘાત બહુપદી કહેવાશે। જનરલ સમીકરણ લખવું હોય તો આપણે જનરલ સમીકરણ લખી દઈએ। દાખલા તરીકે અહીંયા જુઓ, ઉદાહરણ કે p of x બરાબર 3x plus 2। જોજો ખાસ, તો અહીંયા 3 અને 2 એ સંખ્યા, અચળ સંખ્યા છે, a અને b, બરાબર। a બરાબર 3, b બરાબર 2, પણ અહીંયા ચલ કયો છે? x, અને એના ઉપર કેટલી ઘાત છે? એક ઘાત, બરાબર। ચલ x અને એના ઉપર એક ઘાત છે, એટલા માટે આને કહેવાશે આ બહુપદીને એક ઘાત બહુપદી અથવા સુરેખ બહુપદી। બીજું ઉદાહરણ આપવું હોય તો આપી શકાય, p of x બરાબર માની લો કે 5x minus 7। ઓકે, તો અહીંયા a બરાબર 5, b બરાબર -7 અને ચલ x ના ઉપર એક ઘાત, એટલા માટે આને કહેવાશે સુરેખ બહુપદી। તો આવા તો તમે ઢગલું ઉદાહરણ આપી શકો, હજી પણ ઉદાહરણ આપવું તો આપી શકાય। માની લો કે px બરાબર વર્ગમૂળમાં 8x plus 3, રાઈટ।
તો અહીંયા પણ જોઈ શકો વર્ગમૂળમાં 8 અને 3 એ અચળ સંખ્યા કહેવાશે a અને આ b. ચલ આપણે જોવાનું, ચલ કયો છે x અને એના ઉપર એક ઘાત છે, મતલબ આ પણ શું કહેવાશે સુરેખ બહુપદી. ઓકે, તમારે MCQS ની અંદર ખાસ આવું બધું આવી શકે. એના પછી પણ લખવું તો p ઓફ y કોઈ પણ ચલમાં આવી શકે. p ઓફ y બરાબર માની લો કે 3/3 y પ્લસ 1. તો અહીંયા 3/3 આપણા માટે a થઈ ગયા, 1 એ આપણા માટે b થઈ ગયું અને ચલ કયો છે y અને y ના ઉપર શું છે એક ઘાત. તો મિત્રો આ બધી જે બહુપદી હતી એ બધી બહુપદીને કહેવાશે સુરેખ બહુપદી અથવા એક ઘાત બહુપદી. રાઈટ? ચલો નેક્સ્ટ, દ્વિઘાત બહુપદી કોને કહેવાય? અગર કોઈ વિદ્યાર્થીને જો એક ઘાત બહુપદી આવડી જાય તો એને દ્વિઘાત બહુપદી પણ આવડી જશે. ઓકે, તો દ્વિઘાત બહુપદીની અંદર આપણે વાત કરીએ. જુઓ ખાસ એ દ્વિઘાત બહુપદીમાં p of x બરાબર અહીંયા હું એક બહુપદી લખી દઉં a x ની 2 ઘાત પ્લસ b x અને પ્લસ c. અહીંયા ખાસ જોજો a b અને c એ અચળ સંખ્યા છે. ફરીથી અહીંયા કીધું એ પ્રમાણે કઈક અંક આવશે, a b c અચળ સંખ્યા છે, કઈક અંક આવશે. ચલ માત્ર એક જ છે, કયો x. પણ આ વખતે અહીંયા ચલની એક ઘાત અને અહીંયા ચલની 2 ઘાત. રાઈટ? તો તમાર મહત્તમ આખી બહુપદીની મહત્તમ ઘાત કેટલી છે? મોટામાં મોટી ઘાત કેટલી છે? તો મોટામાં મોટી ઘાત કેટલી છે? 2. એટલા માટે આ બહુપદીને કહેવાશે દ્વિઘાત બહુપદી, 2 ઘાત વાળી બહુપદી. રાઈટ? કોઈ પણ બહુપદી આપેલી હોય અને એ બહુપદીમાં ચલની મહત્તમ ઘાત 2 હોય, ચલની મહત્તમ ઘાત 2 હોય એને દ્વિઘાત બહુપદી કહેવાય. આ એની ડેફિનેશન છે. બરોબર? આ એનું પ્રમાણિત સ્વરૂપ કહેવાશે, આ એકાતનું પ્રમાણિત સ્વરૂપ કહેવાશે. હવે આપણે ઉદાહરણ લઈએ તો કેટલા ઉદાહરણ તમે લખી શકો. ઓકે, ફોર એક્ઝામ્પલ દ્વિઘાત બહુપદીના આપણે ઉદાહરણ લઈએ તો પહેલું ઉદાહરણ કોઈ પણ બહુપદીને આપણે p ઓફ x વડે દર્શાવીએ તો p ઓફ x માની લો કે 5x નો વર્ગ પ્લસ 3x પ્લસ 2. આ એક બહુપદી લખી દીધું. તો a બરાબર 5 કહેવાશે, b બરાબર 3 કહેવાશે, c બરાબર 2 કહેવાશે. અહીંયા ચલ x ની 1 ઘાત અને અહીંયા ચલ x ની 2 ઘાત. તો ઓલ ઓવર આખી બહુપદીમાં ચલ x ની મહત્તમ ઘાત 2 છે. એટલા માટે આને કહેવાશે દ્વિઘાત બહુપદી. રાઈટ? ચલો બીજું ઉદાહરણ લઈએ તો માની લો p ઓફ z કોઈ પણ ચલમાં લઈએ તો તમે p ઓફ z બરાબર 1/3 z² માઈનસ વર્ગમૂળમાં 3z વત્તા 0.8. યાદ રાખજો, તમારે કોઈ પણ અંકથી બીવાવાની જરૂર નથી. તમને પ્રોપર ખબર હોવી જોઈએ કે અહીંયા z એ ચલ છે. પછી abc ગમે તે આપો, a બરાબર 1/3 છે, b બરાબર માઈનસ વર્ગમૂળમાં 3 કહેવાય અને c બરાબર 0.8 કહેવાય. એનાથી કોઈ મતલબ નથી આપણો. z ચલ જોઈ લો, ચલ z ની 1 ઘાત, અહીંયા ચલ z ની 2 ઘાત, મતલબ મહત્તમ ઘાત કેટલી છે? 2. એટલા માટે આ પણ શું કહેવાશે? દ્વિઘાત બહુપદી. ઓકે, હજી પણ આગળ વધીએ તો માની લો ઉદાહરણ નંબર 3 py વર્ગમૂળમાં 49, ચલો વર્ગમૂળમાં 49 y² પ્લસ 3. આવું લખીને આપણે વર્ગમૂળમાં 49 y² પ્લસ 3. શું આને દ્વિઘાત બહુપદી કહેવાય? તો પ્રોપર બંધારણ તો આવું છે કે ભાઈ ચલની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 2. તો અહીંયા ચલ કયો છે? એની મહત્તમ ઘાત કેટલી છે? 2. તો મનમાં એ પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા x વાળું સ્ટેપ નથી, મતલબ એક y વાળું સ્ટેપ નથી, 1 2 અને 3 સ્ટેપ છે, અહીંયા તો માત્ર 2 સ્ટેપ છે. તો યાદ રાખજો આ ટાઈપનું કંઈ અંક આપેલો હોય તો આપણે દ્વિઘાત બહુપદી જ કહેવાય. આને તમે આ રીતે લખી શકો 49 નું વર્ગમૂળ એમને એમ રાખવું તો પણ વાંધો નહીં, અથવા 7 કરી દો તો ચાલે, 7y નો વર્ગ. ઓકે, y વાળું સ્ટેપ નથી તો તમે ઉમેરી શકો પ્લસ 0y અને પ્લસ 3 થઈ ગયું. y વાળું સ્ટેપ ના હોય તો તમે ઉમેરી શકો. ઓકે, તો મનમાં એમ થાય સાહેબ x ના વર્ગ વાળું સ્ટેપ ના હોય તો આપણે એ ઉમેરી ના શકીએ? તો ના, અહીંયા એક શરત છે, તમે a ની કિંમત 0 લઈ શકશો નહીં, a ≠ 0. અહીંયા પણ સેમ ટુ સેમ, અહીંયા કદાચ અચળ પર ના આપ્યું હોય તો ચાલે, પણ x વાળું સ્ટેપ તો આપેલું જ હોવું જોઈએ. એ કદાપી તમે 0 લઈ શકશો નહીં. ઓકે, જેમ જેમ આગળ શીખશો એમ એમ આ બધા ડેટા તમને ક્લિયર થશે. તો અહીંયા એ તમે 0 ના લઈ શકો. હા,
બીજું x વાળું સ્ટેપ ના આપ્યું હોય તો તમે 0 લઈ શકો, અચળ પદ ના આપ્યું હોય તો તમે 0 લઈ શકો, બરોબર, પણ a વાળું સ્ટેપ ના આપ્યું હોય તો તમે 0 લઈ શકો નહીં, બસ મતલબ એ દ્વિઘાત બહુપદી કહેવાશે નહીં. ઓકે, ચલો એના પછી ત્રીજો પ્રકાર હતો ત્રિઘાત બહુપદી. ત્રીજો પ્રકાર કયો છે? ત્રિઘાત બહુપદી. એ કેવો છે અહીંયા ધ્યાન આપો ખાસ. એકઘાત, દ્વિઘાત અને ત્રિઘાત. અગર કોઈ વિદ્યાર્થીને એકઘાત અને દ્વિઘાત આવડી જાય તો ત્રિઘાત આપમેળે આવડી જાય. કઈ રીતે જોઈએ તો ચલો ત્રિઘાત બહુપદીની અંદર વાત કરીએ તો એનું પ્રમાણિત સ્વરૂપ સૌથી પહેલા લખી દઈએ તો p of x બરાબર ખાસ જોજો ax ની 3 ઘાત પ્લસ bx નો વર્ગ પ્લસ cx અને પ્લસ b, રાઈટ, જેમાં a b c d અચળ સંખ્યા કહેવાશે અને એમાં ખાસ એની કિંમત 0 લેવાની નથી. તમારે કદાચ x ના વર્ગ વાળું સ્ટેપ ના આપ્યું હોય તો 0x નો વર્ગ ઉમેરી શકો, x વાળું સ્ટેપ ના આપ્યું હોય તો 0x ઉમેરી શકો, અચળ પદ ના આપ્યું હોય તો 0 ઉમેરી શકો, પણ x ના ઘન વાળું સ્ટેપ ના આપ્યું હોય ને તો 0x નું ઘન ઉમેરી શકશો નહીં, પછી ત્રિઘાત કહેવાશે નહીં. કમસે કમ તમારી બહુપદીની અંદર x ની 3 ઘાત વાળું તો સ્ટેપ હોવું જ જોઈએ, બરોબર, અને x ની 3 ઘાત કરતા વધુ ઘાત વાળું સ્ટેપ હોય પછી ત્રિઘાત ના કહેવાય. મેક્સિમમ મહત્તમ x ની 3 ઘાત વાળું સ્ટેપ હોવું જોઈએ, પછી પાછળ ભલે કે પદ ના આપેલા પણ x ની 3 ઘાત વાળું પદ હોવું જ જોઈએ, બરોબર. ચલો તો આના ઉદાહરણ લઈ લઈએ તો આના ઉદાહરણ કેવા થશે તો જુઓ આનું પ્રમાણિત સ્વરૂપ લખી દીધું. હવે ઉદાહરણ નંબર 1 ચલો p of x બરાબર 7x ની 3 ઘાત પ્લસ 8x નો વર્ગ માઈનસ 2x પ્લસ 8. ઓકે, તો અહીંયા જુઓ a b c અને d ની કિંમત કઈ કઈ તો a ની કિંમત 7 કહેવાય, b ની કિંમત 8 કહેવાય, c ની કિંમત -2 કહેવાશે અને d ની કિંમત 8 કહેવાશે, રાઈટ. ચલ કયો કહેવાશે તો ચલ બધામાં x x x. હવે એક વખત x ની 1 ઘાત છે, એક વખત x ની 2 ઘાત છે, એક વખત x ની 3 ઘાત, તો મહત્તમ ઘાત કેટલી છે 3 ઘાત, એટલા માટે આ બહુપદી શું કહેવાશે ત્રિઘાત બહુપદી. ઓકે, ચલો એના પછી બીજું ઉદાહરણ લઈ શકીએ તો ઉદાહરણ નંબર 2 p of y is equal to માની લો કે 6x ની 3 ઘાત વત્તા 8, માત્ર આટલું આપેલું 6x ની 3 ઘાત વત્તા 8. શું આને ત્રિઘાત બહુપદી કહેવાય? તો હા, કઈ રીતે? મેં તમને પહેલા પણ કીધું કે તમારા આખી બહુપદીની અંદર x ની 3 ઘાત વાળું સ્ટેપ હોવું જોઈએ, બાકીના ના હોય બીજા બધા તો ચાલે. જો 6x ની 3 ઘાત પછી x ના વર્ગ વાળું નથી તો 0x નો વર્ગ ઉમેરી શકો, પછી x વાળું પણ નથી તો 0x ઉમેરી શકો, અચળ પદ આપેલું. ઓકે, તો આને પણ ત્રિઘાત બહુપદી કહેવાશે, રાઈટ. ચલો હજી પણ એક એક્ઝામ્પલ લઈ લઈએ. માની લો કે ત્રીજું એક્ઝામ્પલ pm બરાબર 7m ની 3 ઘાત પ્લસ 8m. આને ત્રિઘાત બહુપદી કહેવાય? તો હા, કેમ? m ની 3 ઘાત વાળું પદ આપેલું પછી m ની 2 ઘાત વાળું નથી આપ્યું તો જાતે લખી શકાય 0m ની 2 ઘાત, પછી m વાળું આપ્યું છે 8m અને પછી અચળ પદ આપ્યું નથી, બરોબર. તો પાછળના આ બધા સ્ટેપો ગૌણ સ્ટેપો કહેવાય. એ ના આપેલા હોય ને એક સમય તો ચાલે, આ મુખ્ય સ્ટેપ કહેવાશે, એ તો આપેલું જ હોવું જોઈએ એટલે અને એ કદી 0 ના હોવું જોઈએ. એમ અહીંયા આ બધા ગૌણ સ્ટેપો કહેવાશે. આ તમારું મુખ્ય સ્ટેપ છે, એની કિંમત કદી 0 હોવી ના જોઈએ. સેમ ટુ સેમ આ તમારું મુખ્ય પદ એટલે એની કિંમત 0 ના હોવી જોઈએ. ઇન શોર્ટ વાત કરીએ તો એ બહુપદીનું મોભી કહેવાશે. જેમ ઘરમાં તમે તમારું મોભી હોય એનું વર્ચસ્વ ચાલતું હોય એમાં બહુપદીનું મોભી કહેવાશે. ax નો વર્ગ એ કદી 0 ના હોવું જોઈએ ને એ દ્વિઘાત એના નામ એની ઘાત પરથી તો એનું નામ પડેલું દ્વિઘાત. એ 0 હોય તો પછી બહુપદી એ દ્વિઘાત રહેશે જ નહીં. સેમ ટુ સેમ x ની 1 ઘાત છે એના નામ પરથી તો એક ઘાત પડેલું. એવી રીતના ax ની 3 ઘાત, બરોબર, આ સ્ટેપ તો આવેલું જોવું એના નામ પરથી ત્રિઘાત પડેલું છે. બાકીના બધા સભ્યો જે છે ગૌણ છે, કદાચ આપેલા હોય તોય ઠીક, ના આપેલા હોય તોય ઠીક, રાઈટ. ઓકે, તો આપણે બહુપદીના પ્રકારો ઘાતના આધારે જોઈ લીધા, બરોબર. હવે એના શૂન્યોની સંખ્યા અને MCQs કઈ રીતે પૂછાય એની આપણે ચર્ચા કરીએ. તો તમારે એવો પણ પ્રશ્ન આવે છે કે ભાઈ તમને એક ઘાત અથવા સુરેખ બહુપદી આપી હોય અને એના શૂન્યની સંખ્યા કીધી હોય, એવી રીતના દ્વિઘાત બહુપદી આપી હોય અને એના શૂન્યોની સંખ્યા કીધી હોય તો એની અંદર જોઈએ કે કઈ રીતે શૂન્યની સંખ્યા લાવાય. તો અહીંયા જોજો, તમને માની લો કે સુરેખ બહુપદી આપી, સુરેખ બહુપદી, બરોબર.
અથવા એકઘાત બહુપદી પણ કહેવાશે. હવે સુરેખ બહુપદીના શૂન્યો તમને કહે કે આના શૂન્યો કેટલા થશે. ઓકે, તો સૌથી પહેલાનું પ્રમાણિત સ્વરૂપ આપણે લખી હતી. સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ px બરાબર કયું થશે? ax + b. રાઈટ. હવે આના શૂન્યો આપણે શોધવાના. તો એક વસ્તુ યાદ રાખજો, બહુપદીના શૂન્યો શોધવા માટે બહુપદીના શૂન્યો શોધવા માટે એક શરત છે જે ધોરણ 9 ની અંદર આવતી, px બરાબર 0 થાય. px બરાબર શું થાય? 0. આ શરત તમારા ધોરણ 9 ની અંદર આવતી. બરોબર. તો આ પ્રમાણે આપણે ફોલો કરી બહુપદીના શૂન્યો શોધવા માટે. તો અહીંયા હું લખી દઉં શરતના p of x બરાબર 0. રાઈટ. તો px ની જગ્યાએ શું લખાય? તો ax + b. તો અહીંયા હું લખી દઉં px ની જગ્યાએ ax + b બરાબર 0. રાઈટ. તો ax બરાબર શું થાય? તો ax બરાબર + b બરાબર ની બીજી બાજુ જશે તો શું થશે? -b. તો -b અને x બરાબર શું થશે? તો x બરાબર -b. આ એક ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકારમાં, એટલે -b ભાગ્યા a. તો મારા વાલા આ સુરેખ બહુપદીનું શૂન્ય કહેવાશે. તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ સુરેખ બહુપદીનું શૂન્ય, તો તમારે આવી રીતે સારાવાની જરૂર નથી, તમારે ડાયરેક્ટ લખી દેવાનું. સુરેખ બહુપદીનું શૂન્ય કયું છે? -b/a. બરોબર. કદાચ એના સહગુણક વિશેનો પ્રશ્ન પૂછાય તો એ પણ હું તમને કહી દઉં કે -b એટલે શું? તો અહીંયા જુઓ, b એટલે આને કહેવાય અચળ પદ. આ b ને શું કહેવાશે? અચળ પદ. ધ્યાન રાખજો. અહીંયા હું લખી દઉં કે આ આપણો જે b છે એ b ને કહેવાશે અચળ પદ. એ અહીંયા આ b તમારો જે હશે ને એને કહેવાશે અચળ પદ. અને x આગળ જે a છે ને એને કહેવાશે x નો સહગુણક. આ એને શું કહેવાશે? x નો સહગુણક. બી શોર્ટમાં લખી દીધું સહુ. રાઈટ. તો માઈનસ પછી b, માઈનસ પછી b. તો b કોણ છે? તો અચળ પદ. b કોણ છે? અચળ પદ. અને ભાગ્યા a. તો a કોણ છે? x નો સહગુણક કહેવાશે. x નો સહગુણક. બરોબર. રાઈટ. તો સુરેખ બહુપદીની આટલી ડિટેલ હતી. હજી પણ રેખાના સંદર્ભમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ સુરેખ બહુપદીમાં કેવા પ્રકારની રેખા, આલેખના સંદર્ભમાં પ્રશ્ન પૂછાય કે સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય. ધ્યાન રાખજો, સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય. તો આલેખ આપશે મારા વાલા આ બધા બિંદુઓ લઈને તમે જ્યારે આલેખ દોરશો તો આલેખ આવશે રેખા. આલેખ કયો આવશે? રેખા. આટલા ફેક્ટ, આટલા ડેટા તમે સુરેખ બહુપદી માટે યાદ રાખજો. શું હતા? ફરીથી રિપીટ કરી દઈએ. સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax + b, જેમાં a x નો સહગુણક કહેવાય, b નો અચળ પદ કહેવાય. એના શૂન્ય શોધવા માટે એક શરત હતી px બરાબર 0. એ પ્રમાણે આપણે લાયા તો x ની કિંમત અહીં -b/a આનું શૂન્ય કહેવાય. સુરેખ બહુપદીનું શૂન્ય જણાવવા બોર્ડમાં ડાયરેક્ટ MCQ પૂછાઈ જાય તો -b/a 4 ઓપ્શન્સ આપેલા હોય, એમાંથી તમે -b/a ટિક કરી શકો. એ ના આપ્યો તો સહગુણકના સંદર્ભમાં પ્રશ્ન આપ્યો હતો ભાઈ સુરેખ બહુપદીનું શૂન્ય કયું છે? 4 ઓપ્શન્સ આ ટાઈપના આપેલા હોય તો અચળ પદ ભાગ્યા x નો સહગુણક જે જવાબ લખેલું હોય એ સુરેખ બહુપદીનું શૂન્ય કહેવાય. એ રીતે MCQ પ્રશ્ન આવે તો રેખાના સંદર્ભમાં હોય, મતલબ આલેખના સંદર્ભમાં હોય. હવે સુરેખ બહુપદીનો આલેખ કેવો? તો સુરેખ બહુપદીનો આલેખ થશે રેખા. તો આ વાત કરી મારા વાલા સુરેખ બહુપદીની. શેની વાત કરી દીધી? સુરેખ બહુપદીની. આવી હું વાત તમને કહી દઉં દ્વિઘાત બહુપદીની. ઓકે, ચલો. એ અહીંયા બીજું દ્વિઘાત બહુપદી. એમાં કેટલા ફેક્ટ યાદ રાખવાના? તો સૌથી પહેલા દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કયું આપણને ખબર હોવી જોઈએ. તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ થશે ax² + bx + c. રાઈટ. જ્યાં a b c એ અચળ સંખ્યા આપણને ખબર છે. રાઈટ. a ≠ 0 હોય. હવે એમાં a એટલે શું? તો a એટલે x ના વર્ગનો સહગુણક કહેવાય. b એટલે શું? x નો સહગુણક કહેવાય. અને c એટલે શું? અચળ પદ. આટલી માહિતી આપણને ખબર હોવી જોઈએ. બરોબર. હવે આના શૂન્યો શોધવા માટે જો MCQ આવે શૂન્યો શોધવા માટે આ બહુપદીના શૂન્યો કેટલા છે? શૂન્ય મતલબ કિંમત. તો એની અંદર તમારે બે ભાગ પાડી દેવાના. કયા બે ભાગ? અહીંયા આ a ની કિંમત જે છે ને એના પર ડિપેન્ડ કરશે. અગર a ની કિંમત ધન આવે, a ની કિંમત ધન આપેલી હોય, હું તમને ઉદાહરણ લઈને સમજાવું. બરોબર. તો આલેખ કેવો આવે? અને a ની કિંમત ઋણ આપેલી હોય, <0 હોય,
તો બહુપદીનો આલેખ કેવો હોય, બરોબર? તમને પરીક્ષાની અંદર એક એમસીક્યુએસ આપેલો હશે આ રીતે. માની લો px બરાબર 5x નો વર્ગ પ્લસ 8x પ્લસ 3 અને એનું આલેખ કેવો મળે, આવો પ્રશ્ન. નો આલેખ કેવો હોય, આવો તમારો પ્રશ્ન. px બરાબર 5x નો વર્ગ પ્લસ 8x પ્લસ 3 નો આલેખ કેવો હોય. ચાર ઓપ્શન્સ આપેલા હોય. એક હોય રેખા, બીજો ઓપ્શન હોય ઉપરની તરફ ખુલ્લો પરવલય અથવા વક્ર, ત્રીજો ઓપ્શન હોય નીચેની તરફ ખુલ્લો પરવલય અથવા વક્ર, ચોથો ઓપ્શન કોઈ બી હોય છે. જવાબ શું? તો ખાસ ધ્યાન રાખજો, તમારે બીજું કંઈ જોવાનું નહીં, તમારે માત્ર એ જોવાનું કે તમારે જે x ના વર્ગ વાળો જે ઘટક હોય એના આગળ સંખ્યા જે આપી છે કેવી છે, ધન કરવું છે, ઓકળો પણ નહીં જોવાનું, ધન કરવું છે જોવાનું. અહીંયા ધન 5 આપેલા પ્લસ 5, અગર પ્લસ 5 આપે મતલબ એ તમારું ધન છે, એ ગ્રેટર ધેન 0 છે, ધન છે, તો તમારો આન્સર થશે, તમારો જવાબ થશે ઉપરની તરફ ખુલ્લું વક્ર. ઉપરની તરફ ખુલ્લું વક્ર અથવા પરવલય શબ્દ પણ લખેલો હોય. વક્ર શબ્દ ના લખ્યો હોય ને તો પરવલય શબ્દ લખેલો હશે. ક્લિયર? તો શું જોયું આપણે? તો x ના વર્ગના આગળ જે સંખ્યા હોય એનું ચિહ્ન જોવાનું. જરૂરી નથી કે x નો વર્ગ પહેલા સ્થાને જ આપ્યો હોય, કદાચ x નો વર્ગ બીજા સ્થાને પણ આપો, x નો વર્ગ ત્રીજા સ્થાને પણ આપો. આપણે તો એ જોવાનું દ્વિઘાત બહુપદી હોય તો x ના વર્ગ હોય, x નો વર્ગ એના આગળનું ચિહ્ન જોવાનું, જે સંખ્યા આપી હોય એનું ચિહ્ન. કદાચ આવો એમસીક્યુએસ હોય તો હું બીજું ઉદાહરણ લઉં. ચલો બીજું ઉદાહરણ જોઈએ. તો px બરાબર -6x નો વર્ગ પ્લસ 8x પ્લસ 3, બરોબર? એનો આલેખ કેવો છે, આવો પ્રશ્ન પૂછ્યો. નો આલેખ કેવો છે, આવો પ્રશ્ન પૂછ્યો. આનો આલેખ કેવો છે? તો અહીંયા પણ તમારે કરવાનું શું? તો તમારે a નું ચિહ્ન જોવાનું. આ તમારે x ના વર્ગ વાળું સ્ટેપ છે, એના આગળ આ શું છે જોવાનું. તો -6 શું છે? -6 એ તમારું લેસ ધેન છે. એ લેસ ધેન 0 મતલબ ઋણ, અને એ જ્યારે ઋણ હોય ત્યારે નીચેની તરફ ખુલ્લો વક્ર આવે. ઓકે, આન્સરમાં શું થશે? નીચેની તરફ ખુલ્લો પરવલય. યાદ રાખજો, નીચેની તરફ ખુલ્લો પરવલય અથવા વક્ર. હવે કોઈના મનમાં પ્રશ્ન થાય, સાહેબ આ ઉપરની તરફ ખુલ્લો વક્ર, નીચેની તરફ ખુલ્લો વક્ર કેવો હોય? તો આ ટાઈપનો હોય. હું તમને આકૃતિ દોરીને બતાવું. ચલો તો જોઈ લો. એ અહીંયા દીધું ખાસ. હવે ઉપરની તરફ ખુલ્લો વક્ર, નીચેની તરફ ખુલ્લો વક્ર કેવો હોય? તો ઉપરની તરફ ખુલ્લો વક્ર મતલબ કે મીન્સ કે આ રીતે આમ ઉપર હશે, એના બંને જે તીર હશે ને આ રીતના ઉપર હશે, રાઈટ? તો આ શું કહેવાય છે? ઉપરની તરફ ખુલ્લો વક્ર. અને નીચેની તરફ ખુલ્લો વક્ર, તો એના જે પણ બે મુખ હશે એ આમ નીચે તરફ હશે, આ રીતે. ક્લિયર? તમને થાય ને મિત્રો? ચલો, આ ઉપરની તરફ ખુલ્લો વક્ર એટલે ઉપર તરફ ખુલ્લું હશે, અને નીચેની તરફ ખુલ્લો વક્ર એટલે નીચે તરફ ખુલ્લું હશે. આનો આલેખ કેવો છે? રેખા. તો રેખાને તો આપણે સારી રીતે ઓળખીએ. હા કે ના? રેખા. તો રેખા તો કેવો છે? ગમે તે રીતે રેખા આપેલી છે. માની લો કે આ x અક્ષ નો y અક્ષ, ઓકે? અને રેખા આલેખ કીધી લો તો રેખા ગમે તે રીતે હોય, આમ કરીને આમ જતી હોય અથવા આમ જતી હોય, આમ જતી હોય. તો આ રેખા કહેવાય છે, આ ઉપરનું તરફ ખુલ્લું વક્ર કહેવાય છે, નીચેની તરફ ખુલ્લું વક્ર કહેવાય છે. ઓકે? હવે મેઇન પ્રશ્ન એ કે તમને આ રીતના આલેખ આપેલા હોય અને એ આલેખ પરથી તમારે શું કરવાનું? શૂન્યો લાવવાના. તો હવે ખાસ ધ્યાન રાખજો, આવા એમસીક્યુએસ ખાસ પૂછાય. તમને એમ કે ભાઈ આ આલેખ આપેલો છે અને આ આલેખના શૂન્યો કેટલા થાય? ઓકે? તો તમારે શૂન્ય જ્યારે ડિસાઈડ કરવાના હોય ત્યારે શું કરવાનું? તમારી આ જે x અક્ષ હોય ને, આ x અક્ષ, એ x અક્ષના આ રેખા જેટલા બિંદુમાં છેદે એટલા એ બહુપદીના શૂન્ય કહેવાય. તો આ રેખા આ x અક્ષના એક બિંદુમાં છેદે છે તો આ બહુપદીનું શૂન્ય 1 કહેવાશે. એ જ રીતે x અક્ષના, હો y અક્ષના નહીં, આ x અક્ષ છે, બરોબર? આ x અક્ષના આપણે આ જે રેખા છે, બરોબર, અથવા તો આ જે આલેખ છે આપણો, એ આલેખ x અક્ષના જેટલા બિંદુમાં છેદે એટલા શૂન્ય કહેવાય. તો અહીંયા જો x અક્ષનું એક બિંદુ અને આ બીજું બિંદુ, તો આ આલેખમાં શૂન્ય થશે 2. ચલો આ આલેખની વાત કરો તો આના શૂન્ય કેટલા થશે? તો આપણી આ x અક્ષ કહેવાશે અને x અક્ષમાં આપણો આ આલેખ એક બિંદુ
અને આ બીજા બિંદુ, બે બિંદુમાં છેદે છે એટલા માટે આના શૂન્ય પણ 2 થશે. શૂન્ય મતલબ કિંમત, આના શૂન્ય પણ 2 થશે, આનું શૂન્ય કેટલું થશે? 1. હવે કોઈ વિદ્યાર્થી કે સાહેબ અહીંયા પણ છેદે છે, મારા વાલા y અક્ષના કેટલા બિંદુમાં છેદે છે એ આપણે લેવાનું નહીં. x અક્ષના આપણો આલેખ કેટલા બિંદુમાં છેદે છે એ એના શૂન્યો કહેવાશે. ઓકે, તો શરૂઆતની અંદર તમારા બુકની અંદર આવા MCQs આપેલા, તો ચેક કરીએ આપણે એના જવાબો કયા કયા જવાબો થાય. તો ખાસ જોજો, ये આ આલેખ આપેલો. ઓકે, હવે આ આલેખમાં તમને એમ કે બહુપદીના શૂન્યો કેટલા, તમને શું કહે બહુપદીના શૂન્યો કેટલા, આલેખ પરથી તમારે જવાબ આપવાનો. તો આપણે જોવાનું આ આલેખ જે છે એ x અક્ષના એક બિંદુમાં છેદે છે. કેટલા બિંદુમાં છેદે? 1. તો આનું બહુપદીનું શૂન્ય થશે 1. રાઈટ? ચલો એના પછી નેક્સ્ટ અહીંયા જોઈએ, આ આલેખ આપેલો છે. તો આ આલેખ આ આપણી x અક્ષના કેટલા બિંદુમાં છેદે છે એ જોવાનું. તો આ ઉપરની તરફ ખુલ્લો વક્ર છે એટલે એક x અક્ષના અને આ બીજું, મતલબ આ આલેખનો બહુપદીના શૂન્ય થશે 2. બસ આ રીતે જોઈને જવાબ આપવાનો છે. ચલો નેક્સ્ટ એના પછી અહીંયા 1 2 3 4. તો x અક્ષ આ જે છે બરાબર, એના આપણે આ એક બિંદુ ટચ કરે છે અને આ બીજા બિંદુ ટચ કરે છે, આ બે બિંદુ ટચ કરે છે. ઓકે, તો આ બે બિંદુ ટચ કરે મતલબ આના શૂન્ય પર કેટલા થશે? 2 થશે. ઓકે, ચલો નેક્સ્ટ અહીંયા પણ આ 1 અને આ 2 x અક્ષના બે બિંદુ ટચ કરે એટલે આના શૂન્ય પણ કેટલા થશે? 2. આના શૂન્ય પણ કેટલા થશે? 2. ચલો આની વાત કરો તો આપણો આલેખ x અક્ષના એક બિંદુ ટચ કરે છે તો આનો આલેખ કેટલો થશે? શૂન્ય કેટલા થશે? 1. આ અહીંયા પણ જોજો, અહીંયા ટચ કરે છે ને અહીંયા પણ, અહીંયા નહીં લેવાનું. કેમ? એ y અક્ષ, y અક્ષને કેટલા બિંદુ ટચ કરે નહીં લેવાનું. x અક્ષને કેટલા બિંદુ ટચ કરે? તો એક બિંદુ ટચ કરે તો અહીંયા જવાબ પણ કેટલો થશે? 1. ઓકે, તો દરેક વિદ્યાર્થીને આવડે એ ટાઈપનું છે. ચલો હેડો, તો આનો જવાબ અને આનો જવાબ તમે મને કોમેન્ટમાં કહેજો. રાઈટ? આ તમારા માટે એક પ્રશ્ન છે તો ભાઈ આ જે આલેખ આપેલું છે આના શૂન્ય કેટલા, આના શૂન્ય કેટલા અને આના શૂન્ય કેટલા. ઓકે, ચલો નેક્સ્ટ આ પેજની અંદર વાત કરીએ તો આના શૂન્ય કેટલા થશે? 1 અને 2. આ જે છે y અક્ષને ટચ કરે એટલે ગણાશે નહીં, તો આનો જવાબ કેટલો થશે? 2. ચલો નેક્સ્ટ એના પછીની આપણે વાત કરીએ તો એના પછી જય અંબે થઈ ગયું, એના પછી જય અંબે થઈ ગયું, જય અંબે. એના પછીની વાત કરીએ તો એના પછી જુઓ આ આલેખ આપેલો છે તો અહીંયા પણ જુઓ એક બિંદુ ટચ કરે છે એટલે આ આલેખના શૂન્ય કેટલા થશે? 1. આની વાત કરીએ તો એક અહીંયા ટચ કરે છે અને એક અહીંયા ટચ કરે છે, ટોટલ બે જગ્યાએ ટચ કરે છે તો આનો પણ જવાબ કેટલો થશે? 1 અને 2. આનો જવાબ થશે 2. ઓકે, ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1 માં શું કહે છે? નીચે આકૃતિમાં આપેલ આલેખ જુઓ. પ્રત્યેક આલેખ બહુપદી px માટે y બરાબર px નો આલેખ છે અને પ્રત્યેક આલેખ માટે શૂન્યોની સંખ્યા શોધો. તમારે આખી રકમ ના ઓછી હોય તો કોઈ ના, ખાલી શૂન્યોની સંખ્યા શોધવાની. રાઈટ? તો શૂન્યોની સંખ્યા કઈ રીતે આવે? તો હવે જો તમે થિયરી કમ્પ્લીટ સમજ્યા હોય તો આના શૂન્યોની સંખ્યા તમને આપમેળે આવે. હવે આલેખ આપેલો છે x અક્ષને કેટલા બિંદુ ટચ કરે છે? તો જોજો x અક્ષને એક બિંદુ ટચ કરે તો આનો જવાબ થશે 1. આ પહેલા આલેખનો જવાબ કેટલો થશે? 1. રાઈટ? ચલો આની વાત કરો તો 1 અને 2. આનો જવાબ કેટલો થશે? 2. આની વાત કરો તો 1 2 અને 3, તો 3 બિંદુ છે તો આનો જવાબ શું થશે? 3. ચલો નેક્સ્ટ હવે તમારે આની વાત કરો તો આ રેખા આ x અક્ષને એક બિંદુ ટચ કરે તો આનો જવાબ 1 થશે. આ એક બિંદુ ટચ કરે છે તો 1 થશે. હવે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આ y અક્ષને ટચ કરે છે એ લેવાની નહીં, એક ખાલી y ને ટચ કરે, x અક્ષને ટચ કરે એ જવાબ થાય તો અહીંયા 1 થશે અને અહીંયા 1 2 3 અને 4 જવાબ થશે. ક્લિયર થઈ ગયું? ઓકે, અગર જો ક્લિયર થયું હોય તો સ્વાધ્યાય 2.1 જે છે એને આપણે ફટાફટ આન્સર લખી દઈએ. અહીંયા પણ શું કીધું? શૂન્યોની સંખ્યા શોધવાનું, બધું MCQs માં આવશે. ચલો આનો જવાબ કેટલો થશે? તો જો આ રેખા આપણે x અક્ષને બિલકુલ ટચ કરતી જ નથી બરાબર ને, સમાંતર જાય છે તો આનો જવાબ થાય 0. શું થાય? 0. ચલો આની વાત કરો તો જો એક અહીંયા ટચ કરે છે ને અહીંયા, પણ અહીંયા ટચ કરે તો y અક્ષ કહેવાય. y અક્ષનું આપણે ગણવાનું નહીં. x અક્ષને કેટલા બિંદુ ટચ કરે છે? તો એક બિંદુ, તો આનો જવાબ કેટલો થશે? 1 થશે. રાઈટ? આ આલેખ માટે જવાબ થશે 1. ચલો એ રીતે આમાં 1 2 3. આની અંદર વાત કરો તો 1 અને 2. ઓકે, શૂન્યની સંખ્યા આમાં કેટલા શૂન્ય બનશે? 1 2 3 અને 4. આ નહીં ગણાય બરોબર ને, y અક્ષનું નહીં ગણાય 4.
આમાં કેટલા થશે તો 1 2 અને 3 ક્લિયર તો બહુપદી ચેપ્ટરની અંદર જે સ્વાધ્યાય 2.1 આપેલું છે એ લગભગ દરેક વિદ્યાર્થીને આવડતો હશે તો આજના આ વિડિયોની અંદર મેં તમને બહુપદીની શરૂઆતની અંદર થિયરી અને અંતિમમાં સ્વાધ્યાય 2.1 સાથે સાથે થોડા ઉદાહરણો પણ શીખ્યા રાઈટ હવે નેક્સ્ટ વિડિયોની અંદર બહુપદીનો આગળ શું આવશે એના શૂન્યોની સંખ્યા શૂન્યોની સહગુણક વચ્ચેનો સંબંધ એના હું તમને દાખલા શીખવીશ અગર તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો